નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિશે ઇંગ્લિશ દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2024 અને 25નું હાલ જે પરીક્ષા લેવાઈ એનું પ્રશ્નપત્ર સોલ્યુશન કરીને તમારી સમક્ષ રજૂ કરું છું. તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે તમારે 40માંથી કેટલા માર્ક્સ તમે મેળવ્યા છે. તો જોઈએ પ્રશ્ન 1A. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે પેરેગ્રાફ પૂછાયો હતો 4 માર્કનો એ તમે જોઈ શકો છો કયો છે અને એના પ્રશ્નોને આન્સર એ પણ તમારી સમક્ષ છે. હવે બી એની અંદર વિદ્યાર્થી મિત્રો બ્રેકેટમાંથી જે ચિત્ર છે એના નીચે તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને બી તમારે 3 માર્કનો પૂછાયો હતો. સી પણ 3 માર્ક્સનો હતો વિદ્યાર્થી મિત્રો. એમાં પણ ચિત્રના નીચે બ્રેકેટમાંથી જોઈને તમારે ખાલી જગ્યા લખવાની હતી. હવે પ્રશ્ન 2A. વિદ્યાર્થી મિત્રો, જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફ વાંચવાનો છે, સમજવાનો છે અને પછી નીચે જે પ્રશ્નો આપ્યા છે એના આન્સર તમારે લખવાના છે. અને પ્રશ્ન 2A પણ તમારે 5 માર્કનો છે. જોઈએ પ્રશ્નોને આન્સર. હવે બી એની અંદર ખાલી જગ્યા પૂછાઈ હતી અને ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો બ્રેકેટમાંથી તમારે જોઈને સાચી લખવાની હતી. અહીંયા મેં લખી નથી, અંડરલાઇન કરેલી છે, તમે જોઈ શકો છો. અને બી તમારે 5 માર્કનો પૂછાયો હતો. હવે પ્રશ્ન 3A. વિદ્યાર્થી મિત્રો, એમાં લાઇન્સ આપેલી છે, એ લાઇન્સ તમારે વાંચવાની છે, સમજવાની છે. પછી જે વિકલ્પો છે એનો સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. અને પ્રશ્ન 3 એ તમારે 3 માર્કનો છે, તમે જોઈ શકો છો. હવે બી એ તમારે ટ્રુ અને ફોલ્સ પૂછાય છે. બી તમારે 3 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. અને તમે જોઈ શકો છો કયા કયા ટ્રુ અને ફોલ્સ છે. તમે સાચા લખે છે કે ખોટા એ તમારે કમેન્ટમાં મને જણાવવાનું રહેશે. હવે સી એની અંદર પણ એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમારે જોઈને લખવાનું છે. સી તમારે 2 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. હવે ડી એમાં પણ તમે જોઈ શકો છો સેન્ટેન્સ યદ શો ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાંથી જોઈને એ રીતે તમારે સમજીને લખવાનું છે. અને ડી તમારે 2 માર્કનો પૂછાયો હતો. હવે પ્રશ્ન 4A. પ્રશ્ન 4A તમારે 6 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. એની અંદર તમે જોઈ શકો છો કઈ રીતે લખવાનું હતું. પહેલામાં એ, બીજામાં એ અને ત્રીજામાં પણ બી જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો. નંબર 4માં સી, નંબર 5માં સી અને નંબર 6 એની અંદર જવાબ બી આવે છે. હવે બી જોઈએ આપણે. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિધાનો આપેલા છે. વિધાનો તમારે 2 માર્કના છે. તમે જોઈ શકો છો કયા કયા વિધાનો છે. પહેલું છે એની અંદર બી, બીજામાં એ. હવે સી. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે જે અંડરલાઇન ધ વર્ડ વિથ ધ ડિફરન્ટ મિનિંગ. સી તમારે 2 માર્કનો છે. અહીંયા મેં ટીક કર્યા છે, તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.